नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों सहृदय हार्दिक 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 स्वागत है તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાય 4.5 જે સ્વાધ્યાયનું છેલ્લું સ્વાધ્યાય છે, આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે, એનો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો ક્લિક પણ કરવાની છે. તમારો વધારે સમય ન લેતા આપણે અહીંયા એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. તો થંબનેલ તમે જોઈ શકો છો. થંબનેલ સમજ્યા બાદ થોડા આપણે આગળ વધીશું. તો રચના કરો r is equal to 5.1 સેમી ધરાવતો ચોરસ READ રચો. હવે ચોરસ તમારે રચવાનો સીધું તમે રચી શકો છો. બાજુનું માપ કેટલું છે? 5.1. ચોરસ રચો બધી જ બાજુ કેવી હોવી જોઈએ? 5.1. એટલે આ તમારે એને બધા જ ખૂણાઓ 90 અંશના બતાવી દો એટલે તમારો ચોરસ તૈયાર થઈ જાય. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે, કોઈ ખૂણો પસંદ કરવાનો છે. આપણે ખૂણો એ પસંદ કર્યો છે, બરાબર છે. અનુકૂળ ત્રિજ્યા લઈ અહીંયા એક પરિકરના એક તમારે પરિકરનો ખૂણો અહીંયા રાખવાનો છે, પેન્સિલ વાળો ભાગ અહીંયા રાખવાનો છે. આ રીતે તમારે પૂર્ણ અર્ધવર્તુળ ઘટ કરી દેવાનું છે, ભલે આગળ જાય. ત્યારબાદ તમારે શું કરવાનું છે? એક ચાપ ખૂણો અહીંયા રાખો, પરિકરવાળો ખૂણો અહીંયા, ચાપ અહીંયા દોરવાનો છે, અહીંયા રાખીને અહીંયા દોરવાનો છે. એક ખૂણો ઉપર અહીંયા રાખીને ઉપર દોરવાનો છે, એક અહીંયા રાખીને ઉપર દોરવાનો. સીધી તમારા પાસે લાઈન દોરવાની થાય છે. આ ખૂણો 90 અંશ તૈયાર થઈ ગયો. હવે મિત્રો તમે 90 અંશ તૈયાર ખૂણો થઈ ગયો એટલે અહીંયા 5.1 રાખીને સીધું તમે લીટી દોરી શકો છો, ચાપ દોરી શકો છો. આ રીતે તમારે ચારે ચાર ખૂણા બતાવી દેવાના છે. અને આ રીતે આપણે આકૃતિ તૈયાર થઈ જાય છે, તમે જોઈ શકો છો. અહીંયા 5.1 સેમી લંબાઈનો રેખાખંડ આરે દોરો. આરેના ઈ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું EM રચો. એને કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાને ચાપ દોરો જે EM ને છેદે. છેદ બિંદુને આપણે શું નામ આપવાનું છે? A નામ આપવાનું છે. R ને કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરવાનો છે. એ કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. છેદ બિંદુને તમે શું નામ આપશો? D નામ આપો. હવે RD અને AD શું છે? દોરવાના છે. આમ મિત્રો તમારો READ એ ચતુષ્કોણ એટલે કે ચોરસ આપણો તૈયાર છે. આ રીતે મિત્રો માહિતી લખવાની છે, રચનાના મુદ્દા લખવાના છે. ત્યારે થોડા આપણે આગળ વધીશું. રચના કરો. જેના વિકર્ણો ની લંબાઈ 5.2 સેમી હોય, 6.4 સેમી હોય એવો સમબાજુ ચતુષ્કોણ દોરવાનો છે. તમે જોઈ શકો છો આ 5.2 સેમી છે, 6.4 સેમી છે. કાચી આકૃતિ તૈયાર થઈ ગઈ છે મિત્રો. આ પાકો આકૃતિ તૈયાર છે મિત્રો. કઈ રીતે રચવાના છે એ તમારે ખૂબ કાળજી લેવાની છે મિત્રો, બરાબર છે. એ બધી માહિતી મિત્રો સ્પષ્ટ આપેલી છે, જેમ અહીંયા રચનાના મુદ્દામાં કહેવામાં આવ્યું છે. દેખો રચનાના મુદ્દા 5.2 સેમી લંબાઈનો તમે રેખાખંડ XZ દોરો. ત્યારબાદ XZ ની લંબ દ્વિભાજક AB દોરો જે XZ ના બિંદુમાં છેદે. અને શું નામ આપીશું આપણે? O નામ આપવાનું છે. O ને કેન્દ્ર લઈ અને 3.2 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે રેખા AB ને ઉપરના ભાગમાં છે. છેદ બિંદુને આપણે શું નામ આપીશું? W નામ આપી શકો છો. હવે O ને કેન્દ્ર લઈ 3.2 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોરો જે રેખાખંડ AB ને નીચેના ભાગમાં છેદે. છેદ બિંદુને તમે શું નામ આપશો? Y નામ આપશો. ત્યારબાદ આપણે બધા જ રેખાખંડને શું કરવાના? જોડી દેવાના છે. આ રીતે આપણો સમબાજુ ચતુષ્કોણ તૈયાર થઈ જાય છે. ત્યારે થોડા આગળ વધીશું. તમે જોઈ શકો છો રચના કરો કે એવા લંબચોરસની રચના કરો જેની પાસેની બાજુની લંબાઈ 5 સેમી ને 4 સેમી થાય. પાસેની લંબાઈ 4 સેમી ને 5 સેમી થતી હોય એનો મતલબ કે લંબચોરસ છે. લંબચોરસ આપણે દેખી શકો છો. પહેલા આપણે AB પસંદ કરીએ. AB મિત્રો 5 સેમી, BC મિત્રો 4 સેમી. સામ સામેની બાજુ કેવી હોય? સરખી હોય.
આ તમારી કાચી આકૃતિ તૈયાર છે. બાકીમાં તમે ખૂણો કોઈ પણ એક તો બી પસંદ કરી શકો છો. બરાબર છે. અનુકૂળ ત્રિજ્યા લઈ આ રીતે ચાપ દોર્યો છે, બીજો ચાપ અહીંયા કેન્દ્ર રાખીને આ રીતે દોરવાનો છે, ત્રીજો અહીંયા આવશે. બરાબર છે. આ રીતે તમે બધી આકૃતિ વ્યવસ્થિત દોરી શકો છો. લંબચોરસ બધા ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે, આવો આપણે જાણીએ છીએ. ચલો થોડા આગળ વધીશું. સૌ પ્રથમ 5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. સૌ પ્રથમ 5 સેમી લંબાઈનો રેખાખંડ તમારે AB દોરી દેવાનો છે. AB ના એ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું AX રચો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો, જેને AX નામ આપો. જે છેદે તેને શું નામ આપીશું? આપણે D નામ આપીશું. B ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. D ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોરો, જે અગાઉના ચાપને છેદે. છેદ બિંદુને મિત્રો શું નામ આપવાનું છે? C નામ આપવાનું છે. BC અને મિત્રો CD દોરવાના છે. આ મિત્રો ABCD એ માગ્યા મુજબનું શું છે? લંબચોરસ છે. શું છે? લંબચોરસ છે. રચના કરો કે સમગ્ર ચતુષ્કોણ OKAY રચો, જેમાં OK = 5.5 સેમી છે, K = 4.2 સેમી છે. શું આ અનન્ય છે? બરાબર છે. તમે જોઈ શકો છો કે કાચો આકૃતિ OK = 5.5 સેમી દોર્યું, K = 4.2 સેમી દોર્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામે બાજુ સરખી હોય તો લખી શકીએ આ બાજુ ને આ બાજુ સમાન છે, આ બાજુ ને આ બાજુ સમાન છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો તમે આપેલા માપ પૂરતા નથી. પહેલા તો આપેલા માપ પૂરતા નથી, પૂરતી માહિતી આપણને આપેલ નથી. સમાંતર ચતુષ્કોણ ન દોરી શકાય. સમાંતર ચતુષ્કોણ દોરી શકાતો નથી. ધારો કે ખૂણો એ 60 અંશનો હોય તો OK 5.5 સેમી ને K 4.2 સેમી માપ પરથી સમાંતર ચતુષ્કોણ રચી શકાય નહીં. આપેલ માપ જ એવા ઘણા બધા સમાંતર ચતુષ્કોણ હોઈ શકે જેમાં ખૂણાનું માપ જુદા જુદા હોય, તે સમાંતર બાજુ ચતુષ્કોણ અનન્ય નથી. ચલો મિત્રો, આ છે આપણો લાસ્ટ રચના મુદ્દો. ત્યારબાદ આપણો ચેપ્ટર એ પૂર્ણ જાહેર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને વિદ્યાર્થી મિત્રો મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.